નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. વન કર્મચારીઓને ધમકાવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ચૂક્યા છે. રાજ્યમાં આપના ધારાસભ્યમાંથી પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ તેઓએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. બુધવારે જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દીધું હતું. તમને જણાવી દઈએ કે નર્મદા જિલ્લામાંથી ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા. ત્યારે આજે ઘણા બધા આપના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, જેમાં રાધિકા રાઠવા પણ હતા. તેમણે નિર્ભય ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે ભાજપ અને મનસુખ વસાવાની માનસિકતા ખરાબ થઈ ગઈ છે અને ચૂંટણી જીતવા માટે ચૈતર વસાવાને અને તેમના ધર્મપત્નીને ફસાવવા માંગે છે. ત્યારે તેમણે શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ. રાધિકા રાઠવા અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. રાધિકાબેન, શું કહેશો? અત્યારે ચૈતર વસાવા હાજર થવાના છે તેવું કહેવાય રહ્યું છે. ચૈતરભાઈ હાજર થવાના છે એ પણ અમને માહિતી મળી, તો અમને એમના સપોર્ટમાં આજે દેડિયાપાડા કાર્યાલય અમે ભેગા થયા છે. અને તમને લાગે છે કે આ લીગલ લડાઈ ઘણી લાંબી છે? લીગલ ફાઇટ લાંબી હશે, પણ ચૈતરભાઈ ચોખ્ખા છે. એ મને ખબર છે કે આ અમને જે લીગલ ફાઇટ છે એના ઉપર વિશ્વાસ છે, કાનૂન પર વિશ્વાસ છે અને અમે એ હિસાબથી આગળ વધવા માંગીએ છીએ. પણ રાધિકાબેન, જે રીતે એમના ઉપર આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો છે, આ કાનૂની લડાઈ તો ઘણી લાંબી છે. આમ આદમી પાર્ટી અનાઉન્સ કર્યું છે કે તેઓ લોકસભા લડશે, તો એમની કદાચ બની શકે કે કોર્ટ બેલ ન આપે અને લડાઈ જ્યારે લોકસભા ઇલેક્શન હોય ત્યારે તેમને જેલમાં પણ રહેવું પડે. તો તેને લઈને કેટલા તૈયાર છે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી બિલકુલ તૈયાર છે. આર્મ્સ એક્ટ લગાવ્યું છે એને પ્રૂવ પણ કરવું પડે. તમે કંઈ પણ કાગળ પર લખી લો, એ શક્ય એ થયું છે એવું પણ નથી. દેર ઇઝ અ લીગલ પ્રોસેસ. તો અગર ચૈતરભાઈ જેલમાં પણ રહેશે તો એ ચૂંટણી લડશે અને અમે બધા ચૈતરભાઈ માટે કામ કરવા તૈયાર છે. સમસ્ત આદિવાસી સમાજ ચૈતરભાઈને જીતાડવા લાગી જશે. સાથે સાથે ગઈકાલે ભૂપત ભાયાણી, જે તમારા આમ આદમી પાર્ટીના એમએલએ છે, તેમને બીજેપી રેઝિગ્નેશન આપીને હવે કહેવાય રહ્યું છે કે બીજેપી જોઈન કરી રહ્યા છે. ચૈતર વસાવા ઉપર પણ એટલું જ દબાણ છે, એટલે ચૈતર વસાવા એવું તો નહીં થાય ને કે છેલ્લે બીજેપીમાં, કારણ કે આ દબાણ સહન કરવું પણ એક મોટી વસ્તુ હોય છે. અગર ચૈતરભાઈને એવું કરવું હોત ને તો ક્યારના કરી ચૂકતા. એમની ફેમિલી છોડીને એ કંઈ જતા ન રહેતા. લાગણી બધાને હોય પોતાની પરિવારનું. હવે ભૂપતભાઈ કેમ ગયા એ એમનો પર્સનલ નિર્ણય છે. મને લાગે છે પ્રેશર કે એ સમાજ માટે કામ નથી કરવા માંગતા, ફક્ત પોતા માટે જ કામ કરવા માંગે છે. ચૈતરભાઈ એક મજબૂત નેતા છે અને નહીં એ આવો પગલો કોઈ દિવસ નહીં ભરે. એને સમાજ વિરુદ્ધ બિલકુલ નહીં જાય. પણ તમને લાગે છે જે રીતે એમની પત્નીને પણ અત્યારે અરેસ્ટ કરવામાં આવે છે, તેમને પણ કોર્ટે બેલ નથી આપ્યા, હવે એમને સુપ્રીમ કોર્ટમાં જવાનું છે, એટલે આ કાનૂની લડાઈ તો ઘણી લાંબી છે. લોકસભાની ચૂંટણી આમ જ પૂરી થઈ જશે અને મનસુખ વસાવા જે રીતે બોલી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું મનસુખભાઈને એવું પૂછવા માંગુ છું કે ચૈતરભાઈ આદિવાસી સમાજને કેવી રીતે ગેર રીતે દોરી રહ્યા છે? તમે આટલા વર્ષમાં શું કર્યું? તમે કહો છો કે આ પાર્ટી બહેનોને આગળ કરે છે. તમે મને એવું કહો કે જ્યારે ચૈતરભાઈને ફસાયું તો એમના ઘરથી વાઈફને કેમ પકડીને લઈ ગયા? તમે એમને કેમ ખોટા કેસમાં ફસાયા છે? તમે બીજાને દીકરી કહો તો એ તમારી દીકરી નહીં? એટલે તમે તો એમની જ જે ભાજપની ચૂંટાયેલી બહેનો છે એમના વિશે ખરાબ બોલે છે. તો એમના અંદર માનસિકતા જ ખરાબ છે કે બહેનોને ઇજ્જત આપવાનું એમના અંદર છે જ નહીં. એ એમની આદિવાસી બહેનની બેઇજ્જતી કરે છે, તો બીજી બહેનોની તો શું કહેવાનું? આ બહેનો જાગે અને જે મનસુખભાઈ જેવી રીતે બોલે છે, જેવી શબ્દો વાપરે છે, એમને ચૂપ કરાવે. આ સમાજ જ ચૂપ એમને કરાવવાનો છે આ લોકસભામાં. અને ચૈતરભાઈ લોકસભા લડશે અને ચોક્કસ લડશે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.